નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. તો મિત્રો, આપણા આજના વિડીયોમાં જે વાત કરવાના છે તે મોંઘવારી ભથ્થામાં તમને ખ્યાલ છે તેમ મિત્રો 4% વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે મિત્રો કેટલો વધારો કર્યો, ક્યારે એરિયસ મળશે, કેટલો પગાર વધશે, સાથે સાથે મિત્રો કેટલા હપ્તાઓ ચૂકવવામાં આવશે, 4% લાભ થશે તો કેટલો મિત્રો જે મૂળ એરિયસ મળતું હતું, મૂળ પગાર મળતો 4% એટલે કેટલો પગાર મળશે, ઉદાહરણ સાથે મિત્રો આપણે સમજવાના છીએ. તો મિત્રો 4% મોંઘો પડતો એટલે તો વિડીયો મિત્રો અવશ્ય જોઈ લેજો. અને 1 જાન્યુઆરી 2024થી 30 જૂન દરમિયાન જે 90 થાય તેમના માટે પણ ખાસ સમાચાર છે. સંપૂર્ણ વિડીયો આપણે ચર્ચા કરવાના છીએ, તો મિત્રો એન્ડ સુધી બનાવી રહેજો. સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો અવશ્ય રીતે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ જોઈન થઈ જાઓ અને તમને હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો બાબતે હરેક માહિતી તમને ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો ચાલો મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો આપ સૌ જાણતા જ હશો કે પરિચિત પણ હશો કે ગુજરાત સરકાર નાણાં વિભાગની 6 શાખાની ગઈકાલના જારી કરવામાં આવેલા તેમના સરકારી ઠરાવ મુજબ ગુજરાત સરકારશ્રીના કર્મચારીઓ સાથે પેન્શન ધારકો માટે પણ મોંઘવારી ભથ્થામાં એટલે કે 4%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો મોંઘવારી ભથ્થા રીતે મોંઘવારી ભથ્થામાં જે 4% વધારો કરો તો મિત્રો આટલી સ્પષ્ટતા હોવી જ જોઈએ. તમને ખ્યાલ હોવું જોઈએ કે પેન્શન મળતા મૂળ પેન્શન પર મોંઘવારી ભથ્થાને અલગ નામથી ઓળખવામાં આવે છે. તો મિત્રો જે અલગ નામથી ઓળખવામાં આવે છે તેને કાં તો મોંઘવારી રાહત અથવા હંગામી વધારો કહી શકાય. તો મિત્રો તમને એટલું ખ્યાલ હોવો જોઈએ કે જે સરકારશ્રીએ જે જાહેરાત કરી છે તેને મોંઘવારી રાહત કાં તો મોંઘવારી હંગામી વધારો તરીકે ઓળખાવી શકીએ. તો મિત્રો તમને ખ્યાલ છે તેમ હાલમાં પેન્શન મળતા 46% જે મુજબ મોંઘવારી ભથ્થા પર 4%નો વધારો જાહેર કર્યો છે. તમને ખ્યાલ છે મિત્રો 46% મોંઘવારી ભથ્થું મળતું તો 4% વધારો જાહેર કર્યો છે. તો મિત્રો આ અસર તમને 2024થી લાગુ થશે. ક્યારે મિત્રો? જાન્યુઆરી 2024થી 30 જૂન સુધી તમને 6 તફાવત તમને રકમ મળશે. તો મિત્રો તમે જાણો છો તેમ પાંચમા પગાર પંચ વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું જાહેર કરવા નીતિ સ્વીકારી છે. તમને ખ્યાલ છે તેમ મિત્રો 46% મોંઘવારી ભથ્થું મળે છે અને હવે તે વધીને 50% પહોંચી ગયું છે. તો મિત્રો આ વધારે જાન્યુઆરી 2024થી 6 માસનું તફાવતની મોંઘવારી ભથ્થું સાથે પેન્શનને પણ આપશે. તો મિત્રો આ ચાલુ વર્ષમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ 3 માસમાં 6 માસનું તફાવતની રકમ 3 ભાગમાં સરકારશ્રી તફાવતની રકમ ચૂકવવાની નીતિ સ્વીકારી છે. તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે જે કેટલો હપ્તો ચૂકવાશે. જૂન 2024 તફાવતની રકમ 3 હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો મિત્રો જાન્યુઆરી 2024થી ફેબ્રુઆરી 2024 જુલાઈ માસનો પગાર ઓગસ્ટ મહિનામાં ચૂકવવામાં આવશે. બીજો હપ્તો મિત્રો માર્ચ 2024થી એપ્રિલ 2024 ઓગસ્ટ માસનો પગાર પે અને સપ્ટેમ્બર મહિનામાં ચૂકવવામાં આવશે. આ મિત્રો ત્રીજો હપ્તો છે મે જૂન સપ્ટેમ્બર માસનો પગાર મિત્રો પે અને ઓક્ટોબર માસમાં તમને ચૂકવવામાં આવશે. આ મિત્રો 6 તફાવત 3 માસમાં તમારે ચૂકવવામાં આવશે. તો મિત્રો કેટલો ચૂકવવામાં આવશે? તમારો જે મૂળ લઘુત્તમ પગાર છે, લઘુત્તમ પેન્શન છે તે ઉદાહરણ સાથે સમજવાના છે. વિડીયો અંત સુધી બનાવી રહેજો. અને જે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 દરમિયાન જે નિવૃત્તિ થયા છે તેમના માટે પણ ખાસ માહિતી છે, તો વિડીયો અંત સુધી બનાવી રહેજો. તો મિત્રો તમને કહ્યું છે મિત્રો 1, 8, 1, 9, 1, 10 3 માસમાં તમારે 6 માસનો તફાવત તમને મળી જશે. તો તમે તમારા પેન્શન માટે મિત્રો એક બાબત સ્પષ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે તમારા પેન્શન બાબતે માહિતગાર હોવા જોઈએ. કેવી રીતે મૂળ પેન્શન જાણવું જોઈએ તે પણ તમને ખ્યાલ હોવી જોઈએ. તો મિત્રો જેટલું પેન્શન છે તેના બરાબર અડધા એટલે 50% કરી દેવાના છે. મોંઘવારી ભથ્થું 50% અને મિત્રો જો તમે તબીબી ભથ્થું મેળવતા હો તો 1000 રૂપિયા જે તબીબી ભથ્થું તમે એ સાથે તમને મોંઘવારી ભથ્થામાં 1000 રૂપિયા તેના મેળવી શકો છો. સાથે સાથે મિત્રો ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો તમને ખ્યાલ છે તેમ મિત્રો 7મા પગાર પંચ મુજબનું લઘુત્તમ પેન્શન રકમ નક્કી કરેલ છે. તો તમને ખ્યાલ છે મિત્રો 9000 પેન્શન જે નક્કી કરવામાં આવેલા છે, 9000 રકમ નક્કી કરેલ છે. તમે આપણે ઉદાહરણ સાથે સમજીએ તો મિત્રો તમને ખ્યાલ છે કે 1 જુલાઈ રોજ પેન્શન અગાઉ તમને ખ્યાલ છે મિત્રો 5 દિવસ પહેલાં આપણે જે વિડીયો બનાવ્યો હતો મિત્રો 30
30 જૂને મિત્રો આપણે વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોમાં જણાવ્યું હતું કે જૂન મહિનાનું પેન્શન કેટલું મળશે. તમને ખ્યાલ છે મિત્રો, હર એક મહિનાની છેલ્લી તારીખે આપણે વિડીયો બનાવીએ છીએ કે એ મહિનાનું પેન્શન કેટલું મળે છે. તો મિત્રો હાલમાં તમને ખ્યાલ છે 1 જુલાઈ રોજ આ પેન્શન અગાઉના મારા તમને ખબર વિડીયો બનાવ્યો હતો તેમાં માસનું પેન્શન કેટલું મળશે. એ જૂન માસનું પેન્શન 1 જુલાઈ રોજ જમા થઈ ગયું છે. તો મિત્રો તમને ખ્યાલ છે કે આ પેન્શન મિત્રો નિયમિત પેન્શન હતું. આમાં કંઈ વધારો જાહેર કરવામાં ના આવ્યો હતો. જે નિયમિત પેન્શન આવે છે તે પેન્શન અમને જુલાઈ માસમાં પેન્શન અમને મળ્યું હતું. એટલે કે જૂન માસનું પેન્શન જુલાઈ માસમાં તમને મળ્યું હતું. તો દાખલા તરીકે મિત્રો આપણે વાત કરી લઈએ 1 જુલાઈથી રોજ તમારું એકાઉન્ટમાં જમા થઈ ગયું છે. દાખલા તરીકે મિત્રો 9,000 રૂપિયા લેખે આપણે વાત કરીએ. 9,000 રૂપિયા લેખે જો તમારું લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા આવતું હશે તો તમને ખ્યાલ છે મોંઘવારી ટકા 46% મોંઘવારી ભથ્થું એટલે 4,140 રૂપિયા. તે 4,140 રૂપિયા અને 1,000 તબીબી ભથ્થું જો તમે મેળવતા હોય તો તમારું ટોટલ મિત્રો તમને જે એલાઉન્સ 1,000 હતું ટોટલ તમે 14,140 રૂપિયા તમને 46% લેખે તમને 14,140 રૂપિયા તમને મળે છે. તો પરંતુ હવે મિત્રો તમારું લઘુત્તમ પેન્શન જો 9,000 રૂપિયા હોય તો જો તમારું લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા હોય તો તમને કેટલું મળશે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા 9,000 રૂપિયા તમારું લઘુત્તમ પેન્શન મળશે તો તમારા લઘુત્તમ પેન્શનથી હવે 50% મોંઘવારી ભથ્થું એટલે મિત્રો 1,000 રૂપિયા તબીબ ભથ્થું ટોટલ મિત્રો તમને 15,220 રૂપિયા તમને મિત્રો હવે 3 માસમાં તમે મળશે. 15,220 રૂપિયા તમને મિત્રો તમે મોંઘવારી ભથ્થું 6 માં તફાવત આધારે જે તમને આ વખતે મિત્રો જુલાઈ મહિનામાં એટલે આવશે તે વખતે તમે 15,220 રૂપિયા તમને મળશે. તો મિત્રો આ જે 6 માસની તફાવત હતી તફાવતમાં કેટલું તમને મળશે તે તફાવત વાઇઝ તમને કહ્યું મિત્રો તમારા હવે 15,220 રૂપિયા તમારા ખાતામાં જમા થશે. હવે તે મિત્રો 3 માસ દરમિયાન એટલે સપ્ટેમ્બર ઓક્ટોબર તમને ખ્યાલ છે ત્યાં તફાવત 4% વધારે કરે છે. તો મિત્રો તમારે આટલું પેન્શન તમને મળશે. તો મિત્રો હવે આ એક મહત્ત્વની ચર્ચા એ કરવી છે તમને પહેલાં જ કે જે લોકો આ સમયમાં નિવૃત્ત થયા હશે એટલે કે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 દરમિયાન જે લોકો જે નિવૃત્તિ થયા છે તેમના માટે મિત્રો તમને ખબર છે તે પેન્શન ગ્રેજ્યુએટ અથવા તેમને જે લોકો સમયમાં નિવૃત્ત થયા છે તે એટલે કે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 દરમિયાન જેમનું પેન્શન ચાલુ થઈ ગયું છે અથવા હવે પછી શરૂ થશે એવા પેન્શન તેમના નિવૃત્તિ બાદનો લાભોની બાદ ગ્રેજ્યુટીની રકમ મંજૂરી થઈ ગઈ છે કે અથવા ચૂકવી ગઈ છે અથવા થવાની છે તે પેન્શન માટે ખાસ બાબત યાદ રાખવું જોઈએ મિત્રો. એ બાબત યાદ રાખવું જોઈએ જે તે વખતે તમારું પેન્શન કેસની જે તે વખતે તમારું પેન્શન કેસ બનાવવાની મોકલો છે ત્યાં તે કાં તો તે 46% મુજબ મોંઘવારી ભથ્થું હશે અથવા 42% મુજબ મોંઘવારી ભથ્થું હશે તો ગ્રેજ્યુટીની ગણતરી કરી હશે. હવે આ જે તફાવત રકમ 46% મંજૂર થઈ ગયો છે તો મિત્રો 4% ઉમેરા છે અને 50% મુજબ મોંઘવારી ભથ્થું સાથે ગ્રેજ્યુટી રકમ તફાવત મેળવવું માટે પણ આ સાથે પાત્ર બનશો. તો મિત્રો તમે જે જ્યારે તમે મોંઘવારી ભથ્થામાં 46% છે કે 42% છે મિત્રો કાલો 46% છે તો મિત્રોમાં 4% મોંઘવારી ભથ્થું તમને આ જે મોંઘવારી ભથ્થું તમે તે હકદાર બનશો તમારા પર તમને પણ ગ્રેજ્યુટી સાથે ચૂકવવામાં આવશે. તો મિત્રો જે લોકો તફાવતની રકમ પર ચૂકવવાની માસમાં નક્કી તમે ખ્યાલ છે 3 માસ પર નક્કી કરવામાં આવે છે. 3 માસ તમને ખબર છે તે નક્કી કરવામાં આવે છે. તમે જાણો જ હશે મિત્રો તેમ જે જાન્યુઆરી 2024 થી ફેબ્રુઆરી 2024 દરમિયાન તો મિત્રો જોઈ શકો છો જાન્યુઆરી 2024થી ફેબ્રુઆરી 2024 દરમિયાન જે નિવૃત્તિ થાય છે તેમનું પેન્શન મિત્રો તેમનું પેન્શન તમને આ મહિનામાં એટલે કે આવતો મહિના જે આવશે તે મહિના તમને મળતું હશે મિત્રો. તમે જોઈ શકો છો ક્યાં મળશે તો તમે જાણો છો મિત્રો જે સપ્ટેમ્બર મહિનામાં તમે ઓગસ્ટ મહિનામાં મિત્રો ઓગસ્ટ મહિનામાં તમને પેન્શન મળી છે. જાન્યુઆરી 2024થી લઈને જાન્યુઆરી 2024થી ફેબ્રુઆરી 2024 દરમિયાન જે નિવૃત્તિ થયા છે તેમને મિત્રો ઓગસ્ટ મહિનામાં તેમનું આ મોંઘવારી ભથ્થું મળશે. એવી જ રીતે મિત્રો માર્ચ એપ્રિલમાં થયા છે તેમને સપ્ટેમ્બર મળશે અને મે જૂનમાં થયા છે તેમને ઓક્ટોબરમાં તેમને મોંઘવારી એટલે સાથે જે ગ્રેજ્યુટી સાથે જે 4%નું મોંઘવારી ભથ્થું પણ તેમને મળશે. તો મિત્રો હાલમાં પેન્શન મળતા પણ 46% મુજબ મોંઘવારી ભથ્થા પણ 4%નો વધારો કરે છે. તો મિત્રો આ તે માહિતી જો વિડીયો પસંદ આવે વિડીયોને મિત્રો હશે લાઇક કરવાનું ભૂલશો નહીં. તમને કહ્યું તેમ તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો મિત્રો આવશે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. જો વિડીયો પસંદ આવે વિડીયોને પણ લાઇક કરી દેજો. જો ચેનલમાં તમે નવા હો તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી આવા નવા વિડીયો તમે મળતા રહેશે. સરકારી કર્મચારી કોઈ પગાર બાબત ડીએ બાબતે પેન્શન ધારકો બાબતે
ગ્રેજ્યુટી બાબતે જે સાથે સોરી મિત્રો, થેન્ક યુ વેરી મચ.